જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે છે વ્રતનો 5મો દિવસ, જાગરણ. આજે છે જાગરણ. વેગા છે 9:09 થવા આવ્યા છે. બહાર વરસાદ છે ફૂલ ચાલુ, એટલે ઘરે ને ઘરે જાગરણ કરવું પડશે. જર્મનીનું છેલ્લું અને પહેલું જાગરણ. 9મું વ્રત હતું, પૂરું થઈ ગયું. આ છેલ્લો દિવસ છે. એવું કીધું હતું પેલા બ્લોગમાં કે અમે રોજ વિડીયો મૂકશું, પણ પહેલા દિવસે તો મંદિરે ગયા હતા. પછીના 3 દિવસે મારે શિફ્ટ હતી ને ચેતનને કામ હતું, એટલે કઈ રજા મળી નહીં. આજ હું ઘરે હતી ને ચેતન આવ્યા લેટ 7 વાગે. અમારે આજે હતો પ્રસંગ. અમે હવે છે ને પ્રસંગ શરૂ કર્યા છે રેસ્ટોરન્ટે. સગાઈ, લગન. આજે હતી રિંગ સેરેમની, પછી લગ્નના ઓર્ડરે ધીમે ધીમે હવે શરૂ થાય. તમારે કોઈને રિંગ સેરેમની હોય કે કોઈ પણ તમારે બર્થડે પાર્ટી હોય, કોઈ પણ હોય તો પોગી જજો બર્લિનમાં લક્ષ્મી રેસ્ટોરન્ટમાં. એડ્રેસની વાત કરું તો રાથહાઉસ સ્ટેગલિસમાં. રાથહાઉસ પાછા બર્લિનમાં 3 છે, એટલે રાથહાઉસ સ્ટેગલિસ છે. કેમ કે રાથહાઉસ લાંકુઈસ બહુ બધા છે, અને રાથહાઉસ સ્ટેગલિસથી આપણે 3 સ્ટોપ જ થાય છે. હિન્ડનબુર્ગ ડામ 79 નંબર. પોગી જજો બધા. તો આજ છે ને આજ રિંગ સેરેમની હતી. મેનુ હતું બદામ શેક હતી. હતો એમ હોય ને, હતી કહેવાય. બદામ શેક પીધો ને એટલે શું કહેવાય કે મગજ થોડુંક કામ ન કરતું, ઊંઘ આવે છે. બધું પીવાય ને કરવાનું. હા, બહુ તાણ કરી. જાગરણના દિવસે એમાં બદામ શેક પીવાઈ ગયો છે. પછી પુલાવારે કઢી હતી ને. કઢી, હા, એ પુલાવારે કઢી હતી, મમરી હતી, ઠંડી ઠંડી છાશ હતી. બીજું શું હતું મને ભૂલાઈ ગયું. એટલું ખવાઈ ગયું ને. પૂરી હતી, ગોટા હતા, ચટણી હતી. ગોટા આગળ બોલ્યો હતો હું. નાન, જર્મન સલાડ હતું. હા, જે જોતું એ મળે. બહુ મજા આવી ગઈ. અને હવે આપણે પાછા ટોપિક ઉપર આવીએ. તો આજે છે જાગરણ. જવાનું હતું બહાર, બધાને ગ્રુપ વાળાને બધાને ભેગું થવાનું હતું, પણ એકચ્યુઅલી છે ને વરસાદ છે અત્યારે જર્મનીમાં, એટલે કઈ નહીં. ને બધાને એક્ઝામ કોઈકને નથી, એટલે કઈ મેળ આવ્યો નહીં. એટલે પછી હવે ઘરે ને ઘરે કરવાનું છે. અત્યારે વિડીયો ઉતારવા હોય તે બહાર જતા જ છે, પણ અહીંથી બહારથી એમ લાગે વરસાદ નથી. બહાર ગયા તો ના વરસાદ ચાલુ હતો, એટલે રિટર્ન આવતા પાછા વૈયા તૈયાર છે કે બહાર આંટો મારી. વરસાદ નથી બન છો ત્યાં, પણ નો છો. આ વીક આખું વરસાદ છે. કન્ટિન્યુ આવું જ વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે 9, પણ અત્યારે જો થોડું થોડું અંધારું થઈ ગયું, નકર તડકો હોય. કોમેન્ટના થોડા જવાબ આપી દઈએ. કોમેન્ટો જો મેં અત્યારે ખોલ્યું ને તો કોમેન્ટો હતી કે એ સેમ કોમેન્ટો 2 વાર કરી છે. હાઉસ બિલ્ડિંગનો તમે વિડીયો બનાવો, હાઉસ બિલ્ડિંગનો તમે વિડીયો બનાવો. પણ હાઉસ બિલ્ડિંગ માટે તો છે ને લોઢાણા શેણાની આપણે કહાવત સાંભળી છે, પણ અહીંયા તો સાવવા પડશે. ત્યારે મારું એડમિશન થઈ રહે ને, સાવી નાખશું. એવું દાંત નો ભાંગી જાય તો સારું. બહુ હાર્ડ પ્રોસેસ છે, બધી સ્ટાર્ટ છે, પણ હજી અમે રોજ નવીન નવીન એક્સપિરિયન્સ અમને મળે છે. એટલે મારું થાય પછી તમને બધાને ક્લિયરલી કહીએ કે આવી રીતના આમ થઈ જાય. જેની પાસે ડિગ્રી ને હોય એ બધું તો ઈઝી છે, પણ તોય તે કંઈકનું કંઈક. અહીંયા જર્મનીમાં છે ને શાંત બેહવાનું નહીં, કઈ બી પ્રોસેસ કરવી હોય તો એવું તો દોડવું તો પડશે. એમને ઇઝીલી કઈ નહીં મળી જાય. પછી એવી હતી કે ઇન્ડિયન સ્ટોરમાં જાઓ અને ત્યાં તમને ફરાળી વસ્તુ મળી જાય. મળે પણ મીઠાવાળી મળે. અહીંયા મીઠા વગરની ન મળે. અહીંયા એક ઇન્ડિયન સ્ટોરમાં પ્રથમ તો ગેળો સેવડો જ નહીં આવતો. ઈ ત્યાં જોયો જ નથી ગેળો સેવડો. આ વેફર અમારે આવેલી છે કેળાની પાર્સલમાં, તે એનું ફરાળ કરેલું છે કેળા વેફરનો. એમાં તો હું ખાતો હતો. તે હું ખાધું? કાંઈ ખાધું નહીં. વ્રત ચાલુ હોય તો નહીંતર કઈ ખાવાની ઈચ્છા હોય નહીં, બધું મોડું જ લાગે. એ તો આજ તો આવશે જ તે, નહીંતર તમે 10-11 વાગ્યા સુધી જાગરણ છે ને, એટલે મને અત્યારની ઊંઘ આવવા મળશે. એવું જ થાય. પણ કામ કર્યું છે વરસાદમાં થાક વધારે લાગે. હા. સુરતમાં જલસા છે. સુરત આખું બહાર જ હશે આજ.
12 વાગ્યાથી તો જમવાનું સુરતમાં 12 જ હોય ને 12 વાગ્યાથી ઘણા લોકો એવા હોય છે જાગરણમાં 12 વાગ્યા પછી બધું ખાતા હોય ને દાબેલી પાણીપુરી વડાપાવ એ બધું મસ્ત મળતું જ હોય છે. અમે નહીં ખાતા. અમે સુરતમાં જાગરણ મારું કેવી રીતે પૂરું થાય 5 વાગ્યા સુધી વરસાદ હોય ને તો ઘરે નહીંતર બહાર. પછી ઈના લઈ જાય બધાને સવારમાં હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરે લઈ જાય ને સવારમાં માળા પકડાવી દે એક મંગળા આરતી કરવા જવાની 3:30 પછી ઈના વિડીયો જોવા એમ કે મારું નામ કેમ લીધું ઈના નો કે પછી ઘરે મંગળા આરતી માળા કરીએ ને 4:30 5 થાય ને ત્યાં છૂટા થાય પછી જઈ નાસ્તો કરવા. સુરતમાં તો બધું ખુલ્લું જ હોય વહેલું. મને બગાસા આવે છે અત્યારે નાસ્તો કરીને સુઈ જવાનો. સરસ, વેરી ગુડ. હજી તો અહીંયા અંજવાળું છે ત્યાં બગાસા આવે છે. બહાર જવું જ પડશે વરસાદમાં. ત્યાં વરસાદમાં મારે વિડિયો પર જોવો પડશે કેટલા બગાસા મેરેજની કેસેટ જોઈએ પેનડ્રાઈવ. ભજન કીર્તન કરવાના છે જર્મનીમાં આખી રાત બધા ધડબડ બળાદે ઉપર વાળા દાદા આવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હવે સારું આવડે. બાકી તો 5 દિવસ છે ને આ બધા હાઉસ બિલ્ડિંગના કામમાં જ જશે. અનરકેનું કરવામાં જ છે. અને એમી છે ને એડમિશન લઈ આવ્યા છે B2 નું પણ આપણે એનો એક આખો બ્લોગ બનાવી એનો છે ને અલગથી બ્લોગ બનાવીએ. આ વ્રતનો છે ને જાગરણનો દિવસ. આ છે ને જાગરણનો દિવસ છે ને તો પછી આપણે ઈ જ વાત કરીએ. B2 નું એડમિશન મળી ગયું છે. હા, આવતો બ્લોગ B2 નો આવશે. પ્રોસેસ કઈ રીતની છે, કેટલી ફી છે, કઈ રીતે એડમિશન મળે છે, ફ્રીમાં છે કે પછી એ બધું પૈસા બ્લોગમાં દઈને, આવી જશે. બધું વિડીયોમાં તમને જણાવી દઈશું. હવે બાકી તો બીજું તો એ કોમેન્ટ હતી ધીડીભાઈ ફરવા લઈ જાવ એમ. ફરવા ને અહીંયા શિફ્ટ હોય એટલે ન જઈએ કે જ્યારે જશું પ્લાન બનાવી છે. હવે આ મંથના એન્ડમાં ફરવા જવાનું નક્કી થાય કે આવતા મંથના સ્ટાર્ટિંગમાં. એ તમે ડેઈલી વ્લોગ જોતા રહેજો. અહીંયા જે પ્લાન કરીએ ને એ ક્યારેય ન થાય પણ વિધાઉટ જે પ્લાન બની જાય ને અચાનક એ પ્લાન. હા એ જ તે આપણે બાસ્તા ને બધે એમનો જ જેવા થાય. બધો અમે 2 મહિનાથી પ્લાન કરીએ છીએ હજી તો સક્સેસ નહીં ગયો. મનમાં સીટમાં નહોતું બાસ્તા ને મોટા મોટા પાણકા ઉછળી આવ્યો જર્મની. કેવડા મોટા પાણકા. અને ના બીજી અમે છે ને ગયા વર્ષનો એ દીપેશ જોયો ને એનો ફોટો મેં જોયો. એ પથ્થર છે ને કેવડો મોટો હતો એનાથી ખબડી ગયો, પડી ગયો. હવે આપણે કેવડાના ડુંગરા છે એવડો પાણકો ન પડે એનું કારણ શું છે? આપણે એના માતાજી છે, માતાજી બેઠા છે બધે. એટલે કીધું કે મોટો પથ્થર પડી ગયો. ફોટામાં નહોતો એ ફોટો બતાવ્યો હતો એ રિયલ આખો એ હતું. તે પણ બીક લાગે. અહીંયા તો આને પાણકા એમ લાગે એ ખબડી જાય. વ્રતમાં તો એક દિવસ ફ્રી વચ્ચે રહ્યા નથી. કંઈક ને કંઈક કામ ને મારી શિફ્ટ હતી 3 દિવસની. ચેતનની ડેઈલીની હતી એટલે આ છેલ્લો દિવસ છે. વ્લોગ નો બનાવ્યો એટલા બગાસા ખાતા હોય તો એ લોકો કઈક આ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ જો મને છે ને વિડીયો હું કેદુનો વાતો કરું છું બનાવું પણ 3 દી છે ને ટાઈમ નથી મળ્યો. પણ અત્યારે બગાસા ખાતા ફોન ના બધું કામ આવી ગયા છે. તને એક્સચેન્જ કર્યો ના કર્યો પણ તમે છે ને વિડીયો જોતા રહેજો, ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો. પણ અમે છે ને વ્લોગ આવે કે નો આવે હા જોવાનું કન્ટિન્યુ રાખજો. બાકી અમે ટ્રાય કરી છે ડેઈલી. બાકી એકાંતરા તો શરૂ કન્ટિન્યુ હોતા જ છે પણ આજ 3 દિનનો બ્રેક મળી ગયો. પણ હું ભલે બગાસા ખાઉં બાકી જાગરણ તો કરાવવાનું જ છે. બગાસા ખાય નહીં પણ જાગરણ તો પૂરું કરવાનું જ છે. હુઈ જા. હે હુઈ જા. હું નથી ઊંઘ નું આવે એની માટે બીજું છે ને કોફી પીવડી છે. બનાવી દો. કેમ કેસેટ ચાલુ કરી છે જોવાની. ઇન્ડિયા બધાને ફોન કરી લીધા છે. અમદાવાદ ને સુરત ને બધે
ના તો કેવું હોય રિલેટિવ ને બધા બેહવા આવે ને તો 12-1 તો એમાં જ વાગી જાય. પછી 1 વાગ્યાથી રખડ પાર્ટી ચાલુ કરે. અહીંયા શેકોય ગામડે ફોન કર્યો તો બધા ભેગા થયા. અહીંયા શેકોય शेकला भी नहीं फरकता है, बगासा पे बगासा फरकता है. એમાં તો મને એવું કે મારે તારે અરે જાગરણ કરું. પેલું જાગરણ છે ને એને ઊંઘ આવે છે. પણ 10 કલાક કામ કર્યું આજ મેં 10 કલાક. અરે નો પ્રસંગ હતો એટલે સુબે વેલા જાના था. પ્રસંગ હાસવના था. પ્રસંગ હાસવાનો હતો એટલે વેલું જવું પડે. બદામ શેક ખવડાવવાનો હતો આજ. તમારું બગાવ જો હવે હુઈ જવાય. હાલે એમાં એવું હોય તો 5 છેલ્લો વર્ષ પેલો બગાસ હોય ને હા તે બિચારા જેમ કરો એમ કરીએ કે આપણે હા તે પેલો બગાસો આવે ને એમાં હુઈ જ જવાનું એવો રિવાજ હોય. હા હાલો હા શું લે તો કઈ નહીં આપણે ચીઠી નાખીએ હાલ હુવાની આવે તો આપણે હવે વિડિયો અહીંયા પૂરો કરીએ. અમે અમારું જાગરણ કન્ટિન્યુ આશા છે કે સવાર સુધી પૂરું કરી દેશું. બાકી જોઈએ કેવું અમે તમને કાંઈ ડાઉટ લાગતો હોય તો કોમેન્ટ કરી. બગાસા ઉપરથી તેને એમ જ લાગતું છે કે આ હોય જ જાય એમ. પણ નહીં મક્કમ મન રાખીને હું જાગવાનો છું. મક્કમ તૂટી ન જાય થારું. હા તો બસ વ્લોગ ને અહીંયા અમે પૂરો કરશું. આપણે વ્લોગ હવે અહીંયા પૂરો જ કરીએ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ઊભી રહે ટાઇટલ આપવું પડશે બગાસા વાળું જાગરણ. બગાસા વાળું જાગરણ યાર આમ ફોટો પર લાયેલ આપણે થંબનેલ બનાવવા કામ આવશે બગાસા વાળું. આમ ડાંકીશું બગાસા વાળું જાગરણ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. કેમ બોલ બગાસા આવતા હા તા પાછું મેં રોકેલા હતા. લે હાલો જય દ્વારકાધીશ.